जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। हूँ पटियार महेन्द्र फरी एक बार नवा टॉपिक साथे जे टॉपिक बाकी है ए टॉपिक साथे तमारी साथे उपस्थित छूँ। तो पार्ट 2 प्रीपोजिशन पार्ट 2 एनी आपणे चर्चा करीए छीए। विद्यार्थी मित्रों, આપણે આના પહેલાંના જે વિડીયોઝ જે છે એની અંદર આપણે જોઈ ગયા હતા જુદા જુદા પ્રકારના પ્રિપોઝિશન, એમાં ખાસ કરીને ઓન, ઓવર, અબવ, અંડર, બિલો, બિહાઇન્ડ, આ બધા પ્રિપોઝિશન જે છે એના અનુસંધાનમાં પાર્ટ 2 જે છે એ આપણે અત્યારે શીખી રહ્યા છીએ। એમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ એટ, ફોર, behind, in front of, beside, besides, from, to, upon, up, along and across। આ દરેક પ્રિપોઝિશનની આપણે વિગતવાર ઉદાહરણ સાથે ચર્ચા કરીએ। અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એટ જે છે તે આપણને સ્થળ અને સમય બંને સૂચવે છે। એટ સ્થળ અને સમય બંને સૂચવે છે। જ્યારે સ્થળના અનુસંધાનમાં આપણે કહીએ છીએ તો આપણે કહી શકાય અહીંયા ઉદાહરણ તરીકે, દાખલા તરીકે આઈ એમ એટ ધ સ્કૂલ, હું સ્કૂલે છું। આઈ એમ એટ ધ ટેમ્પલ, હું મંદિરે છું। બરાબર, તો અહીંયા એટ જે છે એ સ્થળના અનુસંધાનમાં આપણે વિચારી શકીએ છીએ। પછી એટ જે છે એ જ એટને જ્યારે સમયના અનુસંધાનમાં આપણે કહેવાનું હોય ત્યારે આપણે કહી શકીએ છીએ આઈ વિલ મીટ યુ, હું તમને મળીશ। આઈ વિલ મીટ યુ એટ 9 o'clock। તો 9 o'clock જે છે એ સમયના અનુસંધાનમાં અહીંયા એટ વપરાય છે। અહીંયા એટ ધ સ્કૂલ એ આપણને સ્થળના અનુસંધાનમાં છે, એટલે એટ જે છે એ આપણને સમય અને સ્થળ બંનેના અનુસંધાનમાં વપરાય છે। આપણે આગળના વિડીયોઝની અંદર જોઈ ગયા હતા પ્રિપોઝિશનમાં કે ઇન જે છે એ પણ આપણને સમય દર્શાવતો હતો, એવી જ રીતે એટ છે એ પણ સમય દર્શાવે છે। અહીંયા આપણે એમ પણ કહીશું કે ઇન કયા અર્થમાં, તો કે ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ। આવી રીતે ઇન જે છે એ સમયના અર્થમાં છે। એવી રીતે અહીંયા સમયના અર્થની અંદર એટ જે છે એ એટ 9 o'clock, એટ 10 o'clock, એટ 5 o'clock એ રીતે આપણે એટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। પછી આગળ વધી અને ફોર જે છે એ કાળ સૂચક, એમાં ખાસ કરીને જે પૂર્ણ કાળ હોય એમાં પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળના કીવર્ડ્સ તરીકે પણ આ ફોર જે છે એ વપરાય છે। અહીંયા પૂર્ણ કાળ દર્શાવવા માટે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે અહીંયા આપણે કહીએ જો પૂર્ણકાળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો દર્શાવવા માટે આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ। દાખલા તરીકે આપણે કહીએ આઈ હેવ લીવ્ડ ઇન જામનગર ફોર 10 years। તો અહીંયા જોઈ શકાય છે કે હું જામનગર 10 વર્ષ રહ્યો। તો અહીંયા ફોર જે છે એ 10 વર્ષનો સમયગાળો દર્શાવે છે, એટલે ફોર જે છે એ સમયગાળાના અનુસંધાનમાં અહીંયા આપણે વાપરી શકીએ છીએ। પછી આપણે ફોર જે રહ્યું એ ફોરને હેતુદર્શક માટે પણ વાપરતા હોઈએ છીએ। હેતુદર્શક કઈ રીતે, દાખલા તરીકે આપણે કહીએ વી સ્ટડી, આપણે ભણીએ છીએ। વી સ્ટડી ફોર અવર બેસ્ટ ફ્યુચર। વી સ્ટડી ફોર, તો અહીંયા ફોર જે છે વી સ્ટડી ફોર અવર બેસ્ટ ફ્યુચર, આપણે આપણા બેસ્ટ ફ્યુચર માટે, ભવિષ્ય માટે આપણે ભણીએ છીએ। તો અહીંયા જે ફોર આપણને આપેલું છે એ ફોર જે છે એ આપણને હેતુના અનુસંધાનમાં જોવા મળે છે। અહીંયા ફોર એ હેતુના અનુસંધાનમાં છે। આનો અર્થ એવો થયો કે ફોર એ કાળ જ્યારે દર્શાવે છે ત્યારે પીરિયડ ઓફ ટાઈમ એના અનુસંધાનમાં પણ વપરાય છે, અને એ જ ફોર જે છે એ હેતુ દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે।
તો આ જે છે એ ફોર્થ છે. પછીનું પ્રિપોઝિશન જે છે એ આપણે બિહાઇન્ડ જોઈએ છે. બિહાઇન્ડ એટલે પાછળ. વિદ્યાર્થી મિત્રો, તમે જે બેન્ચમાં બેઠા છો તો તમારી પાછળ એક વિદ્યાર્થી બેઠો છે. જો તો નેક્સ્ટ એવો પણ અર્થ આપણે વાપરીએ છીએ અને બિહાઇન્ડ પણ કહીએ છીએ. માય ફ્રેન્ડ ઇઝ બિહાઇન્ડ મી. મારો મિત્ર મારી પાછળ છે. અહીંયા હું મારી પાછળ વ્હાઇટ બોર્ડ છે જુઓ, તો હું એમ કહીશ ધ વ્હાઇટ બોર્ડ ઇઝ બિહાઇન્ડ મી. મારી પાછળ વ્હાઇટ બોર્ડ છે. તો આ બિહાઇન્ડ જે છે એ પાછળના અર્થમાં, પાછળની પાછળ હોવું, એ અર્થની અંદર બિહાઇન્ડનો ઉપયોગ આપણે કરીએ છીએ. બિહાઇન્ડના વિરોધી પ્રિપોઝિશન તરીકે અહીંયા ઇન ફ્રન્ટ ઓફ આપણે લઈ શકીએ છીએ. ઇન ફ્રન્ટ ઓફ, આ બિહાઇન્ડ પછીનું પ્રિપોઝિશન જે છે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે શું? તો કે ની સામે. અહીંયા ખાસ યાદ રાખવાનું, ઇન ફ્રન્ટ ઓફ વાપરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ આપણી સામે હોય ત્યારે આપણે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીએ છીએ. અને અંગ્રેજીમાં સ્ત્રી પુરુષ સિવાય બધા નિર્જીવ જ ગણાય છે, બરાબર? એટલે દાખલા તરીકે હું એમ કહું કે મારી સામે ટેબલ ખુરશી છે, કે મારી સામે વોલ છે, કે XYZ કંઈ પણ છે, તો મારી સામે છે. દાખલા તરીકે બારે ગેટ જે છે, ગેટની સામે કાર પડી છે, તો આપણે કહીએ ધ કાર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. તો ગેટની સામે કાર છે, ઇન ફ્રન્ટ ઓફ, ની સામે હોવું, એવા અર્થની અંદર આ ઇન ફ્રન્ટ ઓફ વપરાય છે. તો આપણને સવાલ થાય કે સર, ઇન ફ્રન્ટ ઓફ તમે હમણાં જ કહ્યું કે નિર્જીવ વસ્તુ માટે વપરાય, તો ધારો કે કોઈ સ્ત્રી કે પુરુષ કે કોઈ છોકરો કે છોકરી આપણે સામે ઊભું હોય તો એના માટે ઇન ફ્રન્ટ ઓફ વપરાય ખરું? તો ત્યાં ના છે. શું કામ? કારણ કે ઇન ફ્રન્ટ ઓફ જે છે એ ની સામે હોવું એ માત્ર નિર્જીવ વસ્તુ માટે જ વપરાય છે. જ્યારે કોઈ સજીવ વ્યક્તિ આપણી સામે છે એ જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આપણે બિફોર એવો શબ્દ વાપરીએ છીએ. ખાસ યાદ રાખજો. આગળ જે પ્રિપોઝિશન આપણે આફ્ટર અને બિફોર જોયા હતા ત્યારે પણ મેં તમને કહેલું, બિફોર જે છે એ સજીવ વ્યક્તિ આપણી સામે છે એ દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે હું એમ કહું આઈ એમ બિફોર યુ, તો હું તમારી સામે છું, આનો અર્થ એવો થાય છે. આઈ એમ બિફોર યુ, હું તમારી સામે છું, એવો અર્થ આનો થાય છે. પછી આપણા મિત્ર આપણે સામે ઊભા છે તો પણ આપણે બિફોર જે છે એ શબ્દ એના માટે આપણે વાપરતા હોઈએ છીએ. તો બિફોર જે છે એ સજીવ વ્યક્તિ જ્યારે આપણી સામે હોય ત્યારે આપણે બિફોર વાપરીએ છીએ. જ્યારે નિર્જીવ વસ્તુ જ્યારે આપણી સામે હોય ત્યારે આપણે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે અત્યારે જે પ્રિપોઝિશન જોયા, એટ, ફોર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, અને એની સાથે સાથે બિફોરની પણ આપણે આગળ ચર્ચા કરી એ રીતે વાત કરી. હવે આગળ વધી અને બીજા બે પ્રિપોઝિશન, અગાઉ પ્રિપોઝિશન જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. અને એની અંદર બીસાઇડ અને બીસાઇડ્સ, જો બંને મિત્રો જોજો આ શબ્દો જે છે એ આપણને ખ્યાલ આવી જાય એવા છે, પરંતુ થોડોક જ ડિફરન્ટ છે. હું એમ લખી બીસાઇડ, બીસાઇડ, બીસાઇડ એટલે બાજુમાં, નિયરના અર્થમાં, નજીક, બાજુમાં. અને એક શબ્દ હું અહીંયા લખું છું પ્રિપોઝિશન કે બીસાઇડ્સ. જો બંને સ્પેલિંગ જુઓ, અહીંયા બીસાઇડ BESIDE, બીસાઇડ એટલે બાજુમાં. આ જ વસ્તુ જે છે આ જ પ્રિપોઝિશનમાં માત્ર એસ લગી જાય, બીસાઇડ્સ એસ જ્યારે આવે છે તો તેનો અર્થ તરત બદલાઈ જાય છે. તો એનો અર્થ થાય તદ ઉપરાંત. બંનેના ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે હું બીસાઇડ કહું છું તો માય ફ્રેન્ડ ઇઝ બીસાઇડ મી. એક અહીંયા ચિત્રના અનુસંધાનમાં હું તમને બીસાઇડ સમજાવી દઉં. આ એક જો તમે જોઈ શકો છો નાનું એવું હાઉસ આપણે બનાવ્યું. આ હાઉસની બાજુમાં અહીંયા આપણે ધારો કે કોઈ કોકોનટ ટ્રી કે XYZ કોઈ પણ વૃક્ષ છે બાજુમાં, અહીંયા કોકોનટ ટ્રી છે. તો જો આ ઘરની બાજુમાં રહેલું કોકોનટ ટ્રી આ બીસાઇડના અર્થમાં છે. ધ કોકોનટ ટ્રી ઇઝ બીસાઇડ ધ હાઉસ. ઘરની બાજુમાં આ કોકોનટ ટ્રી, બીસાઇડ એટલે બાજુમાં, નજીક, એવા અર્થની અંદર ધ
કોકોનટ ટ્રી ઇઝ બિસાઇડ ધ હાઉસ. તો જો આ બાજુના અર્થમાં છે. અહીંયા બિસાઇડ્સ એસ લાગી જાય છે. તો એસ લાગે છે એટલે તરત એનો અર્થ બદલાઈ જાય છે. એટલે કે તદ ઉપરાંત એટલે છે એના કરતાં પાછું બીજું વધારાનું. હું અહીંયા એક ઉદાહરણ આપું છું. યુ હેવ અ કાર. તમારી પાસે કાર છે. બિસાઇડ્સ ધ બાઇક. જો અહીંયા અર્થ તરત બદલાઈ જાય છે. અહીંયા બિસાઇડ હતું, અહીંયા બિસાઇડ્સ છે. યુ હેવ અ કાર. તમારી પાસે કાર છે. બિસાઇડ ધ બાઇક. બાઇક ઉપરાંત તમારી પાસે કાર છે એવા અર્થની અંદર આપણે બિસાઇડ્સ એવું પ્રિપોઝિશન આપણે વાપરીએ છીએ. તો બિસાઇડ અને બિસાઇડ્સ ફરી એકવાર યાદ રાખશું. અહીંયા BESIDE બિસાઇડ એટલે બાજુમાં, નજીક, નિયર એવા અર્થની અંદર. અને બિસાઇડ્સ માત્ર એસ જ ઉમેરવાનો છે એટલે તદ ઉપરાંત એવો અર્થ અહીંયા થાય છે. તો અહીંયા બિસાઇડ અને બિસાઇડ પ્રિપોઝિશન. આગળ વધી અને પછી છે ફ્રોમ. ફ્રોમ પ્રિપોઝિશન છે. ફ્રોમનો અર્થ થાય માંથી, સ્થળ દર્શાવે. દાખલા તરીકે તમારું જે બેગ છે, બેગની અંદરથી તમે કંઈ પણ વસ્તુ મને આપો. દાખલા તરીકે હું કહું પ્લીઝ ગીવ મી યોર પેન ફ્રોમ ધ બેગ. તમારી બેગમાંથી. પછી હું એમ કહું પ્લીઝ ગીવ મી અ પેન ફ્રોમ ધ ટેબલ. પહેલા ટેબલ અથવા ટેબલમાંથી મને, ટેબલનો ડ્રોવર જે છે તેમાંથી પેન આપો. તો લખ્યું છે પ્લીઝ ગીવ મી અ પેન ફ્રોમ ધ ટેબલ. તો અહીંયા ફ્રોમ જે છે એ માંથી એવા અર્થની અંદર વપરાય છે. સ્થળ દર્શાવે ત્યાં જુઓ. પછી કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે આપણને કંઈ પ્રશ્ન પૂછે, દાખલા તરીકે એમ પૂછે કે તમે ક્યાંના છો. તો આપણે કોઈને પૂછ્યું છે કે તમે ક્યાંના છો, તો આપણે એમ કહેવું પડે આર યુ ફ્રોમ વેર. આર યુ ફ્રોમ વેર. તો જો એ ફ્રોમ છે એ જે તે વ્યક્તિનું નેટિવ અથવા ક્યાંથી આવ્યા છે એ અર્થ દર્શાવે છે. આર યુ ફ્રોમ વેર. મને એ રીતે કંઈ પણ ધારો કે તમે પ્રશ્ન પૂછ્યો તો હું એમ કહીશ આઈ એમ ફ્રોમ અહેમદાબાદ. હું અમદાવાદથી છું, મતલબ કે હું અમદાવાદનો છું. તો અહીંયા ફ્રોમ જે છે એ ફ્રોમ એ સ્થળના અર્થમાં છે, પરંતુ કોઈ વ્યક્તિ કયા સ્થળેથી આવે છે, ક્યાંના છે એવું કહેવા માટે ફ્રોમનો ઉપયોગ થાય છે. અહીંયા ફ્રોમ અને ટુ એક આની સાથે એક લઈ લઈએ. ટુ, ફ્રોમ અને ટુ એ બંનેને સાથે લઈએ તો યાદ રાખશું આપણે કે ફ્રોમ અને ટુ એ બંને પ્રિપોઝિશનને જ્યારે આપણે ભેગા કરીએ છીએ પેરમાં, ત્યારે એ આપણને સમયગાળો દર્શાવે છે. ખાસ યાદ રાખજો. અહીંયા હું ફ્રોમ અલગ લીધું, હવે એની સાથે ટુ લઉં છું. ટુની ચર્ચા તો છે જ, પરંતુ હવે બંને સાથે લઈને કહું છું. અહીં ટુ એટલે ની તરફની દિશા એવું થાય. પછી ટુ જે છે એ સમય દર્શાવે છે. એ ચર્ચા પહેલાં કરી લઈએ. ટુ ની તરફ. દાખલા તરીકે આપણે એમ કહીએ આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ. હું મંદિર તરફ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ. આપણે અહીંયા ઉદાહરણ લખીએ. આઈ એમ ગોઈંગ ટુ ધી ટેમ્પલ. હું મંદિર તરફ જઈ રહ્યો છું. તો અહીંયા ટુ જે છે એ દિશાના અર્થમાં છે. પછી સમયના અર્થમાં પણ હોય. દાખલા તરીકે આપણે એમ ઘણી વાર કહેતા હોય 8:45, બરાબર, 8:45, 8:45. આઈ વિલ મીટ યુ 8:45. તો આ ટુ જે છે એ સમયના અર્થમાં આપણે પૂર્ણ એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આપણે ટુ છે એ વાપરતા હોઈએ છીએ. હવે હમણાં જ મેં થોડી વાર પહેલાં તમને કહ્યું કે ટુ અને ફ્રોમ એ જ્યારે પેરમાં આપણે વાપરીએ, પેરમાં જોડીમાં જ્યારે વાપરીએ છીએ ત્યારે તે આપણને સમયગાળો દર્શાવે છે. ખાસ યાદ રાખશું. ફ્રોમ અને ટુ બંને જ્યારે આપણે પેરમાં જોડીમાં જ્યારે વાપરીશું ત્યારે તે આપણને અમુક સમયગાળો દર્શાવે, ચોક્કસ સમયગાળો દર્શાવે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ હું આપણે આગળ લઈએ. આમાં જ મીના હેઝ waited for રીના. જો અહીંયા મીના હેઝ વેઇટેડ ફોર રીના. ફ્રોમ 11 to
1 o'clock. તો અહીંયા જુઓ અહીંયા મીના અને રીના છે, તો મીના હેઝ વેઇટેડ, મીનાએ રાહ જોઈ છે ફોર, અહીંયા ફોર પણ ને માટે, હેતુ માટે, જો મીનાનું રાહ જોવાની વાત, અહીંયા ફોર એ પ્રિપોઝિશન જ છે. રીનાની રાહ જોઈ છે ક્યાંથી ક્યાં સુધી, તો ફ્રોમ 11 to, ફ્રોમ અને ટુ આવ્યું, જો 11 થી 1, 11 થી 1 મીનાએ રીનાની રાહ જોઈ છે, તો અહીંયા ફ્રોમ અને ટુ જે છે એ આપણને અમુક ચોક્કસ પ્રકારનો સમયગાળો દર્શાવવા માટે વપરાતો હોય છે. તો અહીંયા ફ્રોમ અને ટુ છે, જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પછી ઘણી વાર આપણે એમ કહીએ તે ક્યાંથી ક્યાં સુધી વાંચ્યું, કેટલા વાગ્યા સુધી વાંચ્યું, તો તમે એમ કહો હું સવારે ઉઠ્યો તો ત્યાંથી માંડી અને બપોર સુધી મેં વાંચ્યું, તો મોર્નિંગ, ફ્રોમ મોર્નિંગ ટુ આફ્ટરનૂન અથવા તો નૂન, બરાબર. તમે એમ કહો કે 4 થી 6, તો ફ્રોમ 4 o'clock ટુ 6 o'clock, 4 થી 6. તો એ રીતે ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે ફ્રોમ અને ટુ જે છે એ બંને આપણે વાપરતા હોઈએ છીએ. પછી આગળ વધી અને આપણે અપોન, ની ઉપર, ના ઉપર, દાખલા કે જંગલની અંદર સિંહ છે એ સીધે સીધું હરણ ઉપર જમ્પ મારે, હરણને શિકાર કરવાનો જમ્પ મારે, તો ની ઉપર એવો અર્થ થાય. તો આપણે ઘરની અંદર પણ જોતા હોઈએ કે બિલાડી જે છે એ છલાંગ મારી સીધું પેલું રેટ જે હોય ઉંદર એને પકડવા માટે જમ્પ મારે, તો આપણે એમ કહીએ અપોન એટલે ની ઉપર, ધ કેટ જમ્પડ, બિલાડીએ કૂદકો માર્યો, અપોન ધ રેટ, બિલાડીએ કૂદકો માર્યો કોના ઉપર, અપોન ધ રેટ, રેટ ઉપર, ઉંદર ઉપર. એવું આપણે પેલું સિંહનું ઉદાહરણ હતું એ રીતે આપણે લઈ જઈએ, ધ લાયન જમ્પડ અપોન અ ડિયર, બરાબર. તો જે રીતે આ બિલાડીનું જમ્પ જે છે એ રીતે અહીંયા લાયન અને ડિયર બે મૂકી અને અપોન શબ્દ જે છે એ આપણે પ્રિપોઝિશનમાં વાપરી શકીએ છીએ. પછી આગળ વધી અને અપ છે, જુઓ અપ, અપ જે છે એ ઉપરની તરફ, ઉપરની તરફ એવા અર્થની અંદર છે. ઉપરની તરફ ગતિ દર્શાવવા માટે અપનો ઉપયોગ થાય છે, ઉપરની તરફ. સામાન્ય રીતે ક્લાઇમ્બ શબ્દ હોય, ક્રિયાપદ ક્લાઇમ્બ, તો ક્લાઇમ્બ અપ એવું આપણે કહીએ છીએ. તો અપ જે છે એ ઉપરની તરફ, ધારો કે આપણે કહીએ તો આ રીતે આ જમીન ઉપરથી આકાશમાં જવું એટલે અપ. અહીં ઉદાહરણ આપીએ, માય કાઇટ ઇઝ going up in the sky. My kite is going up, જઈ રહી છે, અપ એટલે ઉપરની તરફ, in the sky, આકાશમાં મારી પતંગ જઈ રહી છે. તો જે અહીંયા અપ જે છે એ ઉપરની તરફની ગતિમાં આવે છે. પછી આ જે રીતે ગતિની વાત કરી તો એ રીતે તમે પ્લેનનું ઉદાહરણ લઈ શકો. The plane is going up in the sky, આકાશમાં પ્લેન ઉપરની તરફ જઈ રહ્યું છે. કોઈ વૃક્ષ હોય, આ વૃક્ષ છે, એ વૃક્ષ ઉપર ધારો કે કોઈ બાળક કે વાંદરું કોઈ પણ ચડી રહ્યું હોય, મંકી કે ગમે તે, બરાબર. તો આ બાળક છે, તો ધ ચાઇલ્ડ ઇઝ ક્લાઇમ્બ અપ, ટુ ક્લાઇમ્બ. ખાસ યાદ રાખજો અહીંયા ક્લાઇમ્બ જે ક્રિયાપદ છે એની સાથે હંમેશા અપ જ પ્રિપોઝિશન આવે. ક્લાઇમ્બ ઉપર એટલે આપણે કહીએ ને ધ ચાઇલ્ડ ક્લાઇમ્બ્સ અપ, બરાબર ચડે છે. અથવા તો ચાલુ વર્તમાન કાળ મૂકી દે, ધ ચાઇલ્ડ ઇઝ ક્લાઇમ્બિંગ અપ ધ ટ્રી, વૃક્ષ ઉપર બાળક ચડી રહ્યું છે. તો ઉપરની તરફ જવું એ અર્થની અંદર અપ આવી શકે છે. પછી આગળ વધી અલોંગ અને અક્રોસ, આ બે પ્રિપોઝિશન છે જે આપણે અત્યારે જોઈ લઈએ. અલોંગ અને અક્રોસ. અહીંયા આપણે યાદ રાખશું કે અલોંગ જે છે એ સમાંતરના અર્થમાં, અલોંગ સમાંતર કઈ રીતે, ધારો કે આ નદી છે, તો નદીનો જે કિનારો છે, નદી પછી આ રીતે આમ વાંકી ચૂકી જતી હોય તો એનો કિનારો એની સમાંતર જ હોય, બરાબર છે. પછી આપણે એમ કહીએ એક માણસ જે છે એ નદીના કિનારે કિનારે જઈ રહ્યો છે, એવું આપણે કેવું હોય, તો
તો ધ મેન ઇઝ ગોઈંગ અલોંગ ધ રિવર બેંક. ધ મેન ઇઝ ગોઈંગ along the river bank. તો જો અહીંયા અલોંગ જે છે એ સમાંતર કિનારે કિનારે, આપણે જ્યારે રોડ ઉપર જતા હોઈએ ત્યારે એને કિનારે કિનારે આપણે જોઈએ છે, રોડના કિનારે કિનારે જે પેલી ફૂટપાથ હોય છે એ ફૂટપાથ પણ એ અલોંગના અર્થની અંદર વાપરી શકાય છે. અલોંગ એટલે સમાંતર જવું એવા અર્થની અંદર વપરાય છે, સમાંતર. પછી આગળ છે અક્રોસ. અક્રોસ જે છે એ આરપારના અર્થની અંદર, દાખલા તરીકે આપણે જોઈએ છે કે ધારો કે આ એક રસ્તો છે, બરાબર, આ એક રસ્તો છે, અહીંયા એક વ્યક્તિ ઊભો છે અને સીધે સીધો આ ક્રોસ કરીને આ છેડે આવે, અહીંથી આમ ક્રોસ કરે તો અક્રોસ એવો શબ્દ વપરાય છે અહીંયા, અક્રોસ. એટલે આપણે કહેવાય ધ મેડમેન. મેડમેન જો હું શબ્દ વાપરું, ધ મેડમેન વોકડ ચાલ્યો અક્રોસ ધ બીઝી રોડ. અહીંયા જોઈ શકાય છે પાગલ માણસ જે છે ને એ કાર્યરત રસ્તો હોય ને એના વચ્ચે જ અક્રોસ થાય, એટલા માટે મેં લખ્યું છે અહીંયા ધ મેડમેન વોકડ ચાલ્યો અક્રોસ, આમ જો આમ પાર કરીને, અહીંથી આમ ક્રોસ કરીને, અક્રોસ ધ બીઝી રોડ, સતત કાર્યરત રસ્તો છે એ રસ્તો આ રીતે પાર કર્યો, એના અર્થની અંદર આપણે કહીએ છીએ અક્રોસ એટલે આરપાર. પછી આપણે એમ પણ કહેવાય, ધારો કે આપણે આ નદીનું ચિત્ર દોર્યું હતું, તો અહીંથી એક વ્યક્તિ જે છે આ કિનારેથી આ કિનારે આવે, બરાબર, તો આપણે કહીએ ધ બોય સ્વેમ, બાળક તર્યો અક્રોસ ધ રિવર. તો જો અહીંથી બાળક જે છે, વ્યક્તિ કોઈ પણ છોકરો, એ અહીંથી ક્રોસ કરીને આ કિનારેથી આ કિનારે આવ્યો, તો અક્રોસ જે છે એ આ અર્થની અંદર આપણે વાપરી શકીએ છીએ, આરપારના અર્થની અંદર. તો અહીંયા જુદા જુદા પ્રકારના જે પ્રિપોઝિશન આપણે જોઈ ગયા એ બધા જ પ્રિપોઝિશન ને ખૂબ જ વિગતે અને ઉદાહરણ સાથે આપણે જોઈ ગયા છે. દરેકના સાવ સામાન્ય અને સાવ થોડા જ માઇનોર ડિફરન્ટથી દરેક જુદી જુદી રીતે જુદા જુદા અર્થમાં વપરાતું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રિપોઝિશન જે છે એ પાર્ટ ઓફ સ્પીચ એના એક ભાગ તરીકે ખૂબ જ અગત્યના ગણાય છે, અને એનો જો કદાચ યોગ્ય રીતે જ ઉપયોગ કરવામાં આવે તો આપણી ભાષા સુધી જે છે એ ખૂબ જ વ્યવસ્થિત થાય છે. પરંતુ જો આ પ્રિપોઝિશન આડેધડ વાપરવામાં આવે તો આપણું વાક્ય અથવા તો આપણી ખાલી જગ્યા કંઈ પણ જે પૂછાતું જ હોય, જે અંદર ઓબ્જેક્ટિવ કંઈ પણ હોય, જો આડેધડ વાપરેલું હોય તો એ હંમેશા આપણું ખોટું પડતું હોય છે. એટલે આપણે અહીંયા પ્રિપોઝિશન પાર્ટ 2 જે છે એ પ્રિપોઝિશન પાર્ટ 2 આ જુદા જુદા પ્રકારના પ્રિપોઝિશન લઈને આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ.